શ્રી રહ કોટક પ્રાથમિક શાળા. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન. પાઠ 9 ભૂગોળ. પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આવતીકાલથી કયો માસ શરૂ થાય છે? શ્રાવણ માસ, ખરું ને? અને તેમાં સવિશેષ કોની પૂજા ભક્તિ થાય? હા, મહાદેવજીની. આપણે એની વાર્તા પણ સાંભળવી છે ને? પણ એ પહેલાં તો આપણે એ પૃથ્વીના સર્જનહાર અને પૃથ્વીના સંહારક એવા મહાદેવજી વિશે ભણીએ. એ પહેલાં પૃથ્વી વિશે જાણી લઈએ. અને એ છે આપણો પાઠ, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો. મિત્રો, આપણે 6ઠ્ઠા ધોરણની અંદર સૌરમંડળનો ગ્રહ એ પૃથ્વી છે એવું શીખ્યા છીએ, બરાબર ને? અને એ કેટલામાં ક્રમે છે એના માટેનું પણ આપણે સૂત્ર એક યાદ રાખ્યું હતું, બરાબર ને? હા, કોને યાદ છે? વેરી ગુડ, બોલો બોલો, સાચું છે. હા, બુશુ પ્રુ મંગુસ યુને. વેરી ગુડ, ખૂબ સરસ. તો આ પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર વિકસિત જીવન જોવા મળે છે, એટલે કે સજીવ સૃષ્ટિ જોવા મળે છે. એ અન્ય અવકાશી પિંડોની જેમ પૃથ્વીનો આકાર પણ ગોળાકાર છે અને તેમાં અંદર અને બહાર સતત પરિવર્તન થતા રહે છે. આપણે એવું વિચાર્યું છે કે પૃથ્વીના આંતરિક ભાગમાં શું હશે? પૃથ્વી કેવા પદાર્થોની બનેલી હશે? તો આપણે આજે આ પાઠમાં ભણવાનું છે, શીખવાનું છે. પૃથ્વીનો આંતરિક ભાગ, ભૂગર્ભ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલા અનેક સ્તરોથી બનેલી છે. એટલે કે ડુંગળીમાં જેમ એક ઉપર બીજું પડ ગોઠવાયેલું હોય છે, કોબીની અંદર જેમ એક ઉપર બીજું પાન ગોઠવાયેલું હોય છે, એ જ રીતે પૃથ્વી પણ એક ઉપર બીજા એમ અનેક સ્તરોની બનેલી છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી પાતળું સ્તર છે. સ્તર એટલે પડ. એ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ કરીને સિલિકા અને એલ્યુમિનિયમ જેવા પદાર્થોની એટલે કે ખનિજોની બનેલી છે. તેથી તેને ટૂંકમાં સિયાલ કહેવામાં આવે છે. સિયાલ એટલે સી એટલે સિલિકા અને એલ એટલે એલ્યુમિના, બરાબર? તો આ પૃથ્વીના સૌથી ઉપલા પડને સિયાલ પણ કહેવામાં આવે છે. મહાસાગરનું કવચ મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનું બનેલું છે, એટલે એને ટૂંકમાં સીમા કહેવામાં આવે છે. સી એટલે સિલિકા અને મા એટલે મેગ્નેશિયમ કહેવામાં આવે છે. હવે આ પૃથ્વીના સ્તર એટલે કે જુદા જુદા પડનું ચિત્ર જોઈ અને એના વિશે જાણીએ. આ કવચની બરાબર નીચે એટલે કે ભૂકવચની નીચે, પોપડાની નીચે મેન્ટલ હોય છે, જે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલું છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર એ ભૂગર્ભ છે. જુઓ, ચિત્રની અંદર તમને ભૂગર્ભના 2 ભાગ દેખાડેલા છે, બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ, જેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટરની છે, જે ખાસ કરીને 2 પદાર્થોનું બનેલું છે, નિકલ અને ફેરસ. અને તેને ટૂંકમાં નિફે કહે છે. નિફેમાં ની એટલે નિકલ અને ફે એટલે ફેરસ. કેન્દ્રીય ભૂગર્ભમાં 3 વસ્તુઓ ખૂબ જોવા મળે છે. એક તાપમાન, બીજું દબાણ અને પદાર્થની ઘનતા.
ખૂબ જ વધુ હોય છે અને આ પૃથ્વીના સ્તર એ ખનિજો અને ખડકોના બનેલા જોવા મળે છે. આપણે તેના વિશે પણ જાણીએ. ખડકના પ્રકાર એ પોતાના ગુણ, કણના કદ અને તેની નિર્માણ પ્રક્રિયાને આધારે અલગ અલગ હોય છે. નિર્માણ પ્રક્રિયાને આધારે ખડકના 3 ભાગ પડે છે. અગ્નિકૃત ખડકો એટલે કે ઇગ્નિસ ખડકો, જે લેટિન શબ્દ છે ઇગ્નિસ અને તેનો અર્થ થાય છે અગ્નિ. ગરમ મેઘમાં ઠંડો થઈને નક્કર થઈ જાય જ્યારે એ ખડક બને એને અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. અગ્નિકૃત ખડકો એ 2 પ્રકારના હોય છે, આંતરિક ખડક અને બાહ્ય ખડક. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જુઓ છો કે લાલ રંગનો પદાર્થ તમને દેખાઈ રહ્યો છે. વાસ્તવમાં આગની જેમ લાલચોળ પ્રવાહી એટલે કે ધગધગતો રસ એ મેગ્મા એટલે કે લાવા જ છે, જે પૃથ્વીના આંતરિક અંદરના ભાગમાંથી નીકળીને સપાટી ઉપર પથરાય છે. જ્યારે પ્રવાહી લાવા પૃથ્વીની સપાટી ઉપર આવે છે એટલે ઝડપથી ઠંડો થઈને નક્કર બની જાય છે. ભૂકવચ પર જોવા મળતા આવા ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. જમીનના ઉપરના ભાગમાં ઠરે છે એટલે બાહ્ય અગ્નિકૃત ખડક અને તેની ગોઠવણ ખૂબ નાના દાણાદાર પથ્થરોની હોય છે. દાખલા તરીકે બ્રેસાલ્ટ. પ્રવાહી મેઘમાં ક્યારેક ભૂકવચની અંદર ઊંડાઈએ જ ઠરી જાય છે. આ પ્રકારે બનેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૃત ખડક કહે છે. જેમ ઉપર મેઘમાં આવીને ઠરી જાય ત્યારે બાહ્ય અગ્નિકૃત ખડક કહેવાય અને જ્યારે અંદરને ભાગમાં ઠરી જાય ત્યારે તેને આંતરિક અગ્નિકૃત ખડક કહેવામાં આવે છે. બાહ્ય અગ્નિકૃત ખડક છે ઝડપથી ઠંડો બની જાય છે. મેઘમાં છે ઝડપથી ઠરી જાય છે અને નક્કર બને છે. જ્યારે આંતરિક અગ્નિકૃત ખડક છે એ ધીરે ધીરે લાવા ઠરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે. ગ્રેનાઇટ એ આવા ખડકનું એક દ્રષ્ટાંત છે અને ગ્રેનાઇટને તમે જોયો પણ હશે. ક્યાં? તો કે ઘંટીમાં. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે જે પથ્થરનો ઉપયોગ થાય છે તેને ગ્રેનાઇટ કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બીજો ખડકનો સ્તર, જેને જળકૃત ખડક કહેવામાં આવે છે, એટલે કે સેડિમેન્ટરી રોક્સ, જે પણ લેટિન ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે સ્થિર. ખડકો ઘસાઈ, અથડાઈને કે ટકરાઈને નાના ટુકડાઓમાં ફેરવાઈ જાય છે. પવન, હવા, પાણી વગેરે દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે પહોંચે છે અને તે જમા થાય છે. આમ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવે છે. આ પ્રકારના ખડકોના પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. એક પડ ઉપર બીજું પડ બને છે એટલે એને પ્રસ્તર ખડક કહેવામાં આવે છે. દાખલા તરીકે રેતાળ, રેતીયો પથ્થર એ રેતીના કણોથી બને છે. આ ખડકોમાં વનસ્પતિ, પ્રાણીઓ, અન્ય સૂક્ષ્મ જીવાણુઓ ક્યારેક જોવા મળે છે અને તેને જીવાશ્મી કહેવામાં આવે છે. જીવાશ્મી એટલે શું? તો કે ખડકોના સ્તર પડની વચ્ચે દબાયેલા મૃત વનસ્પતિ કે જંતુઓના અવશેષો હોય એને જીવાશ્મી કહેવામાં આવે છે. તમને ચિત્રમાં એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે પથ્થરના એ સ્તરની વચ્ચે એક માછલી દબાઈ ગયેલી જોવા મળે છે, જે મૃત છે, તો એને જીવાશ્મી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અગ્નિકૃત
પથ્થર, ખડક એટલે કે મેટામોર્ફિન રોક્સ, જે ગ્રીક શબ્દ છે અને એનો અર્થ થાય છે સ્વરૂપમાં બદલાવ. અગ્નિકૃત અને જળકૃત ખડકો ઊંચા તાપમાને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકોમાં ફેરવાય છે એટલે કે બદલાઈ જાય છે. આ રૂપાંતરિત ખડકો દાખલા તરીકે ચીકણી માટી, તો ચીકણી માટી ઉપર અતિશય ઊંચું તાપમાન અને દબાણ લાગે ત્યારે એ સ્લેટમાં ફેરવાય છે. અને ચૂનાનો પથ્થર, એના પર પણ ઊંચું તાપમાન અને અતિશય દબાણ લાગે ત્યારે એ આરસ પહાણમાં બદલાઈ જાય છે. મિત્રો, તમે વિજ્ઞાનની અંદર જુદા જુદા ચક્રો ભણો છો, તો એ જ રીતે અહીંયા આપણે ખડક ચક્ર જોવાનું છે. ખડક ચક્ર એટલે શું? તો કે એક ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે. આપણે શીખ્યા કે પ્રવાહી મેઘમાં ઠંડો થઈ જાય ત્યારે શું બને? અગ્નિકૃત ખડક. આ અગ્નિકૃત ખડક નાના નાના ટુકડા રૂપે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈને પ્રસ્તર ખડક બને છે એટલે કે જળકૃત ખડક બને છે. તાપમાન અને દબાણના કારણે આ અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક એ રૂપાંતરિત ખડકમાં બદલાઈ જાય છે. અને અતિશય તાપમાન અને દબાણના કારણે આ રૂપાંતરિત ખડક ફરીથી પીગળીને પ્રવાહી મેઘમાં બને છે. આ પ્રવાહી મેઘમાં ફરી પાછો ઠંડો થઈ નક્કર અગ્નિકૃત ખડકમાં ફેરવાઈ જાય છે. આમ આખું ગોળ ચક્ર ચાલે છે. ખડકો તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. નક્કર ખડકોનો ઉપયોગ, પથ્થરોનો ઉપયોગ સડક, મકાનો, વિશાળ ઊંચી ઇમારતો બનાવવા માટે કરવામાં આવે છે. ખડકો વિવિધ ખનિજોમાંથી બને છે અને ખનિજો એ માનવ જાતિ માટે ખૂબ મહત્વનું છે. કેટલાક ખનિજોનો ઉપયોગ આપણે ઈંધણ તરીકે કરીએ છીએ, જેમ કે કોલસો, ઈંધણ એટલે બળતણ, જેમ કે કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ, પેટ્રોલિયમ વગેરે. એ સિવાય ઉદ્યોગો અને ઔષધિઓ બનાવવામાં પણ થાય છે, જેમ કે લોખંડ, એલ્યુમિનિયમ, સોનું, યુરેનિયમ વગેરે. મિત્રો, હવે આપણે ભૂમિના બાહ્ય સ્વરૂપમાં ફેરફાર થતા પદાર્થો વિશે જાણીએ, એટલે કે ભૂમિ સ્વરૂપોનું નિર્માણ જોઈએ. મૃદાવરણ એટલે કે પૃથ્વીનો ઉપરનો પોપડો, માટીનું પોચું પડ, જે અનેક ભૂતકતીમાં વિભાજિત છે, જેને મૃદાવરણીય ભૂતકતી કહે છે. આ ભૂતકતીઓ અલગ અલગ દિશામાં ફરતી રહે છે. અને એ ફરવાનું કારણ શું? તો કે વર્ષે ફક્ત થોડાક સેન્ટીમીટર પૃથ્વીમાં પીગળેલો મેઘમાં એ ગતિમાન બને છે અને એ ગતિમાન સ્વરૂપે વર્તુળાકારે ફરે છે. અને એને કારણે આ ભૂતકતીઓ પણ અલગ અલગ દિશામાં ફરે છે. પ્લેટની આ ગતિને કારણે પૃથ્વીની અંદર બે પ્રકારના બળ ઊભા થાય છે. બળ એટલે ઉર્જા, તાકાત. એક બળ છે બાહ્ય બળ અને બીજું બળ છે આંતરિક બળ. આ આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે. આકસ્મિક એટલે ઓચિંતી ગતિ. વળી ક્યારેક ધીમી ગતિ પણ જોવા મળે છે. ભૂકંપ અને જ્વાળામુખી જેવી આકસ્મિક ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે. અને એ પરિવર્તનમાં ભૂકંપ અને જ્વાળામુખી છે. તો જ્વાળામુખી કેમ બને છે? તો કે ભૂકવચ પર ખુલ્લું એક એવું છિદ્ર બને છે,
જેમાંથી પીગળેલા પદાર્થો એટલે કે ધૂળ, માટી, કાંકરા, રેતી, રાખ, વાયુ અને છેલ્લે લાલચોળ ધગધગતો લાવા નીકળે છે અને તેને આપણે જ્વાળામુખી કહીએ છીએ. આમ મૃદાવર્ણીય ભૂતકતીની ગતિશીલતાથી એટલે કે ખસવાથી પૃથ્વીની સપાટી ઉપર કંપન થાય છે. કંપન એટલે ધ્રુજારી થાય છે, જેનો અનુભવ આપણે હમણાં જ કર્યો. આ કંપન તેના કેન્દ્રની ચારે બાજુ કરે છે. આ કંપનને ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકવચની નીચે સ્થાને કે જ્યાંથી કંપનની શરૂઆત થાય છે તેને ઉદ્ગમ કેન્દ્ર કહેવામાં આવે છે. આ કંપન ઉદ્ગમ કેન્દ્રના બહારની તરફ તરંગો રૂપે ગતિ કરે છે. ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને અધિકેન્દ્ર કહે છે અને અધિકેન્દ્રના સૌથી નજીકના ભાગોમાં સૌથી વધુ નુકસાન થાય છે. આપણે હમણાં થોડા દિવસ પહેલાં જ ખૂબ અવાજ સાથેના ભૂકંપનો અનુભવ કર્યો. એનું કારણ શું હતું? તો કે રાજકોટથી 17થી લગભગ 22 કિલોમીટર જ એનું અધિકેન્દ્ર જોવા મળતું હતું. અધિકેન્દ્રથી અંતર વધવાથી એટલે કે દૂર રહેલા સ્થળો ઉપર ભૂકંપની તીવ્રતા ધીમે ધીમે ઓછી થાય છે. ભૂકંપની આગાહી સંભવ નથી, પણ આપણે જો સાવચેતી રાખીએ તો એને ચોક્કસ ઘટાડી શકાય. સ્થાનિક લોકો કેટલીક સામાન્ય પદ્ધતિઓથી સંભાવનાઓનું અનુમાન કરે છે. કઈ રીતે? જેમ કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ. ભૂકંપ આવવાનો હોય ત્યારે પ્રાણીઓમાં ગભરાટ સાથે કાન અને પૂંછડાઓ ઊંચા કરીને દોડવાની પ્રક્રિયાઓ જોવા મળે છે. એ મોટેથી બોલવા લાગે છે. તળાવની માછલીઓની તીવ્ર હેરફેર શરૂ થઈ જાય છે અને સરીસૃપો એટલે કે સાપ, અળસિયા જેવા જીવો જે પૃથ્વીની અંદર રહે છે એ પૃથ્વીની સપાટી ઉપર આવવા લાગે છે. આ ઉપરથી આપણે અનુમાન બાંધી શકીએ કે ભૂકંપની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. હવે જોઈએ મુખ્ય ભૂમિ સ્વરૂપો. ઘસારણ એ ધોવાણ, પરિવહન અને નિક્ષેપણ જેવી પ્રક્રિયા દ્વારા ભૂમિ સપાટી સતત બદલાતી રહે છે. પૃથ્વીની સપાટી પર ખડકોના તૂટવાથી ઘસારણની પ્રક્રિયા થાય છે. ભૂમિ સપાટી પર જળ, પવન અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. પવન, જળ વગેરે ઘસારણયુક્ત પદાર્થોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. તેને પરિવહન કહે છે. તે પદાર્થોનું અન્યત્ર નિક્ષેપણ કરે છે એટલે કે ત્યાં પાથરી દે છે. ઘસારણથી નિક્ષેપણ સુધીની આ ક્રિયાને પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે અને આ ભૂમિ સ્વરૂપોના નિર્માણમાં આપણે જોઈએ નદીનું કાર્ય. નદીના પાણીથી જમીનનું ઘસારણ થાય છે. જ્યારે નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી જમીનમાં પડે છે ત્યારે તેને જળપ્રપાત કે જળધોધ કહેવામાં આવે છે. અને એ જળધોધ રૂપે વહેતી નદી જ્યારે સપાટ મેદાની ક્ષેત્રમાં આવે છે ત્યારે વળાંકવાળા માર્ગ પર વહેવા લાગે છે અને નદી એ સર્પાકાર વાહન માર્ગ બનાવે છે અને આ સર્પાકાર વહન માર્ગના કિનારા પર સતત ઘસારો અને નિક્ષેપણ શરૂ થાય છે. સર્પાકાર વળાંકો સમય જતાં ખૂબ જ નજીક આવી જતા લગભગ ઘોડાની નાળ આકારના કે વર્તુળાકાર ધારણ કરે છે. આ અવસ્થામાં જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે નિક્ષેપણથી જ વળાંક વચ્ચેના ભૂમિભાગો નદી પ્રવાહથી
કપાઈ જાય છે અને નદી તેના લાંબા માર્ગને છોડીને સીધા માર્ગ ગ્રહણ કરે છે. નદીના છોડેલા આ નળાકાર ભાગમાં પાણી રહી જાય છે. તેને નળાકાર સરોવર કહેવામાં આવે છે. આપણે પણ આવું ચોમાસામાં જોઈએ છીએ કે શેરીમાં ખૂબ પાણી ભરાઈ ગયું હોય તો પાણીની સાથે માટી, રેતી, કાંકરા અને કચરો એ બધું ઘસડાઈને જાય છે, પણ જ્યાં પાણી ધીમું પડી જાય છે ત્યાં એ બધું જ પડ્યું રહે છે. પાણી એ ચાલ્યું જાય છે અને એ ત્યાં થોડીક ઊંચાઈવાળી જમીન દેખાય છે, ચીકાશવાળી જમીન બની જાય છે. તો એ એક પ્રકારનું નદીએ બનાવેલું નિક્ષેપણ જ કહી શકાય. ક્યારેક નદી પોતાના કિનારાથી બહાર વહેવા લાગે છે. પરિણામે નજીકના વિસ્તારોમાં કાંપ અને અન્ય પદાર્થોનું નિક્ષેપણ કરે છે. તેને પૂરના મેદાનો કહેવામાં આવે છે. તેનાથી સમતલ, ફળદ્રુપ પૂરના મેદાનોનું નિર્માણ થાય છે. જ્યારે નદી બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ અને માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગલા રચે છે, ત્યારે તેને કુદરતી તટબંધ પણ કહેવામાં આવે છે. સમુદ્ર સુધી પહોંચતા સુધીમાં તો નદીનો પ્રવાહ ધીમો થઈ જાય છે અને નદી અનેક પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે, જેને શાખા પ્રશાખાઓ કહેવાય છે. અને આ દરેક શાખા પ્રશાખા એ પોતાના મુખનું નિર્માણ કરે છે અને બધા મુખોના નિક્ષેપણના જથ્થાથી મુખ ત્રિકોણનું નિર્માણ થાય છે. હવે જોઈએ સમુદ્રના મોજાઓનું ભૂમિ સ્વરૂપમાં યોગદાન. સમુદ્રના મોજાના ઘસારણ અને નિક્ષેપણ કિનારાના ભૂમિ સ્વરૂપો બનાવે છે. સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમય જતાં આ તિરાડો મોટી અને પહોળી બની જાય છે. તેને સમુદ્રી ગુફા કહે છે. જગ્યાવાળું બને છે, માટે ગુફા જેવું લાગે છે. આ ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે છે અને તેનાથી તટીય કમાન બને છે. સતત સમુદ્રના પાણીના અથડાવાથી ઘસારણ લાગતા છતને એ તોડી નાખે છે અને ત્યાં માત્ર દિવાલો જ રહે છે અને આ દિવાલો જેવા ભૂમિ સ્વરૂપને સ્ટેક કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ હિમનદીનું કાર્ય. હિમનદી એ હિમાચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં બરફોની નદી બને છે. આ હિમનદીઓ એ ઘસારણ દ્વારા યુ આકારની ખીણોનું નિર્માણ કરે છે. હિમનદી દ્વારા લાવવામાં આવેલા પદાર્થો જેવા કે નાના મોટા ખડકો, રેતી, કાંકરા નિક્ષેપિત થતાં તેના પ્રવાહ વચ્ચે ટેકરીરૂપ ડ્રમલીન ભૂમિ સ્વરૂપની રચના બનાવે છે. હવે જોઈએ પવનનું કાર્ય. રણમાં પવન એક ઘસારણ અને નિક્ષેપણનો મુખ્ય પરિબળ છે. પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી ઘસી નાખે છે. જુઓ, ચિત્રમાં પણ દેખાય છે. આથી આવા ખડકોના આધાર સાંકડો એટલે કે નીચેનો ભાગ સાંકડો બને છે અને મથાળું ઉપરનો ભાગ મોટો રહે છે. રણમાં ભૂછત્ર આકારના ખડકો જોવા મળે છે, જેને સામાન્ય રીતે ભૂછત્ર ખડક કહેવામાં આવે છે અને તેવા ભૂમિ સ્વરૂપને ભૂછત્ર ખડક પણ કહે છે. પવન ગતિથી પોતાની સાથે રેતીના નાના નાના કણોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે. જ્યારે પવનની ગતિ અટકે છે ત્યારે તે રેતીના કણો જમીન ઉપર પથરાઈને નાની ટેકરીઓ બની જાય છે અને આ ટેકરીઓને ઢૂવા
અથવા તો બારખન કહે છે. રાજસ્થાનના રણમાં આવા પ્રકારના ઢુવાઓ ખૂબ જોવા મળે છે. તેને દૂર લઈ જાય છે. જ્યારે આ માટીના કણ વિશાળ વિસ્તારમાં ફેલાઈ જાય એટલે કે નિક્ષેપિત થઈ જાય ત્યારે તેને લોએસ કહે છે. જો એ ઢગલા જેવા રહે તો એને ઢુવા કહેવાય અને પથરાઈ જાય તો તેને લોએસ કહેવામાં આવે છે. ચીનમાં મોટા લોએસ નિક્ષેપ જોવા મળે છે. આમ પાણી અને પવન દ્વારા જમીનના સ્વરૂપોમાં બહુ મોટો ફેરફાર થતો જોવા મળે છે. મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. તમને સમજાઈ ગયું હશે, મજા પણ આવી હશે. જો મજા આવી હોય તો લાઈક જરૂરથી કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે નેક્સ્ટ પીરિયડમાં મળીશું. ત્યાં સુધી ગુડ બાય એન્ડ થેન્ક યુ.